શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1। જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતના પ્રથમ તબક્કા એટલે કે સંવેદન ગાહક તબક્કામાં બાળકમાં કઈ મહત્વની લાક્ષણિકતા વિકસે છે જેમાં વસ્તુ નજર સામે ન હોવા છતાં તેનું અસ્તિત્વ છે તે બાળક સમજે છે? જવાબ: વસ્તુ સ્થાયિત્વનો ખ્યાલ, ઓબ્જેક્ટ પર્મનન્સ। પ્રશ્ન 2। ક્લાર્ક હલ દ્વારા આપવામાં આવેલા પ્રેરણાના સિદ્ધાંતને મનોવિજ્ઞાનમાં કયા નામે ઓળખવામાં આવે છે જે દર્શાવે છે કે સજીવ પોતાની આંતરિક જરૂરિયાતો અને તણાવને ઘટાડવા માટે કાર્ય કરે છે? જવાબ: પ્રણોદ ઉપશમનનો સિદ્ધાંત, ડ્રાઇવ રિડક્શન થિયરી। પ્રશ્ન 3। વર્ગખંડ અધ્યાપન દરમિયાન જ્યારે અગાઉ શીખેલું ગણિતનું જ્ઞાન ભૌતિક વિજ્ઞાનના દાખલા ગણવામાં મદદરૂપ સાબિત થાય ત્યારે તેને કેવા પ્રકારનું અધ્યયન સંક્રમણ કહેવાય છે? જવાબ: હકારાત્મક અથવા વિધાયક સંક્રમણ, પોઝિટિવ ટ્રાન્સફર ઓફ લર્નિંગ। પ્રશ્ન 4। નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 ના અંતિમ તબક્કા એટલે કે સેકન્ડરી સ્ટેજ, માધ્યમિક સ્તર માં કયા ધોરણોનો સમાવેશ થાય છે અને તેનો સમયગાળો કેટલા વર્ષનો છે? જવાબ: ધોરણ 9મી 4 વર્ષનો સમયગાળો। પ્રશ્ન 5। શૈક્ષણિક ટેકનોલોજીના સંદર્ભમાં નોર્મન ક્રાઉડર દ્વારા વિકસાવવામાં આવેલા શાખીય અભિક્રમિત અધ્યયન, બ્રાન્ચિંગ પ્રોગ્રામ્ડ ઇન્સ્ટ્રક્શન નો મુખ્ય ફાયદો શું છે? જવાબ: વિદ્યાર્થી પોતાની ભૂલનું નિદાન અને ઉપચાર જાતે જ કરી શકે છે। પ્રશ્ન 6। વ્યક્તિત્વ માપનની પ્રક્ષેપણ પદ્ધતિઓમાં વિષય આત્મબોધ કસોટી, થમેટિક અપરસેપ્શન ટેસ્ટ ટેટ કયા મનોવૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી? જવાબ: મોર્ગન અને મુરે। પ્રશ્ન 7। બાળવિકાસ અને શિક્ષણના સંદર્ભમાં પ્રકૃતિ અને ઉછેર, નેચર વર્સસ નર્ચર નો વિવાદ મુખ્યત્વે કયા બે પરિબળોની અસરો દર્શાવે છે? જવાબ: પ્રકૃતિ એટલે વંશાનુક્રમ, હેરેડિટી, અને ઉછેર એટલે પર્યાવરણ, એન્વાયરમેન્ટ। પ્રશ્ન 8। શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 12(1)(c) મુજબ બિન-અનુદાનિત ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે પ્રથમ ધોરણમાં કેટલા ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? જવાબ: 25% બેઠકો। પ્રશ્ન 9। બુદ્ધિના ક્ષેત્રમાં વર્ષ 1912માં સૌપ્રથમવાર બુદ્ધિઆંક, ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ IQ નો ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ: વિલિયમ સ્ટર્ન। પ્રશ્ન 10। માઇક્રો ટીચિંગના ચક્ર દરમિયાન વિદ્યાર્થી શિક્ષક, તાલીમાર્થી ને પોતાના પાઠનું અવલોકન કર્યા પછી સાથી તાલીમાર્થીઓ કે સુપરવાઇઝર તરફથી જે સુધારાત્મક માહિતી મળે છે તેને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય છે? જવાબ: પ્રતિપોષણ અથવા ફીડબેક।